નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। દોસ્તો, આજે શીખીશું આપણે ફ્રેસીસ એટલે કે શબ્દ સમૂહ વિશે કે જેનો પ્રિપોઝિશન તરીકે એટલે કે અવયવ તરીકે જેનો ઉપયોગ થાય છે એવા આપણે આજે મહત્ત્વના અને ખૂબ જ ઉપયોગી ફ્રેસીસ વિશે જાણીએ। તો દોસ્તો શરૂ કરીએ। પહેલું છે ઇન સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં અથવા છતાં પણ। એક્ઝામ્પલ લઈએ। ઇન સ્પાઇટ ઓફ હિઝ ટેલેન્ટ હી ડિડન્ટ ગેટ સક્સેસ। આવડત હોવા છતાં તે સફળ થયો નહીં। બીજું એક્ઝામ્પલ લઈએ। હી વોઝ ચીટેડ ઇન સ્પાઇટ ઓફ બિંગ ઇન્ટેલિજન્ટ। બુદ્ધિશાળી હોવા છતાં તે છેતરાયો। હી વોઝ ચીટેડ ઇન સ્પાઇટ ઓફ બિંગ ઇન્ટેલિજન્ટ। બુદ્ધિશાળી હોવા છતાં તે છેતરાયો। દોસ્તો, એટલે ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં અથવા છતાં એવો એનો અર્થ થાય છે। આગળ લઈએ આપણે ઓન બિહાફ ઓફ ના વતી। ઓન બિહાફ ઓફ ના વતી એક્ઝામ્પલ દ્વારા સમજીએ। આઈ ફીલ રિયલી સોરી ઓન બિહાફ ઓફ માય સન। મારા પુત્ર વતી હું ખરેખર દિલગીર અનુભવું છું। આઈ ફીલ રિયલી સોરી ઓન બિહાફ ઓફ માય સન। હું મારા પુત્ર વતી ખરેખર દિલગીરી અનુભવું છું। બીજું એક્ઝામ્પલ લઈએ। માય કઝિન વિલ કમ ઓન બિહાફ ઓફ મી। મારો પિતરાઈ મારા વતી આવશે। માય કઝિન વિલ કમ ઓન બિહાફ ઓફ મી। મારો પિતરાઈ મારા વતી આવશે। એટલે દોસ્તો, ઓન બિહાફ ઓફ એટલે ના વતી એવો એનો આપણે અર્થ લેવો। આગળ દોસ્તો લઈએ। ઇન્સ્ટેડ ઓફ એટલે ના કરતાં અથવા ના બદલે। દાખલા તરીકે, ઇન્સ્ટેડ ઓફ સ્ટડી ફર્ધર હી ચોઝ ટુ ડુ એ જોબ। અભ્યાસ કરવાને બદલે તેણે નોકરી કરવાનું પસંદ કર્યું। ઇન્સ્ટેડ ઓફ સ્ટડી ફર્ધર હી ચોઝ ટુ ડુ એ જોબ। આગળ અભ્યાસ કરવાના બદલે તેણે નોકરી કરવાનું પસંદ કર્યું। બીજું એક્ઝામ્પલ લઈએ। વી શુડ થિંક ઓફ હઝ ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ અધર્સ। બીજા પર દોષારોપણ કરવાને બદલે આપણે આપણા વિશે વિચારવું જોઈએ। વી શુડ થિંક ઓફ હઝ ઇન્સ્ટેડ ઓફ બ્લેમિંગ અધર્સ। બીજા પર દોષારોપણ કરવાને બદલે આપણે આપણા વિશે વિચારવું જોઈએ। દોસ્તો, એટલે ઇન્સ્ટેડ ઓફ એનો મતલબ થશે ના કરતાં અથવા ના બદલે। આગળ સમજીએ દોસ્તો। ફોર ધ સેક ઓફ એટલે ના ખાતર અથવા ના માટે। ફોર ધ સેક ઓફ ના ખાતર અથવા ના માટે એક્ઝામ્પલ લઈએ દોસ્તો। વી શુડ સ્ટોપ ફાઇટિંગ ફોર ધ સેક ઓફ અવર યુનિટી। આપણે આપણી એકતા ખાતર લડવાનું બંધ કરવું જોઈએ। વી શુડ સ્ટોપ ફાઇટિંગ ફોર ધ સેક ઓફ અવર યુનિટી। આપણે આપણી એકતા ખાતર લડવાનું બંધ કરવું જોઈએ। બીજું એક્ઝામ્પલ લઈએ। સોલ્જર્સ લેડ ડાઉન ધેર લીવ્સ ફોર ધ સેક ઓફ ધ મધરલેન્ડ। સૈનિકોએ માતૃભૂમિની રક્ષા માટે અથવા રક્ષા ખાતર પોતાનો જીવ આપ્યો। સોલ્જર્સ લેડ ડાઉન ધેર લીવ્સ ફોર ધ સેક ઓફ ધ મધરલેન્ડ। સૈનિકોએ માતૃભૂમિની સુરક્ષા માટે અથવા માતૃભૂમિની રક્ષા ખાતર પોતાનો જીવ આપ્યો। એટલે દોસ્તો, ફોર ધ સેક ઓફનો મતલબ થશે ના ખાતર અથવા ના માટે। આગળ વધારી લઈએ દોસ્તો। ઓન એકાઉન્ટ ઓફ ના કારણે। ઓન એકાઉન્ટ ઓફ ના કારણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ઓન એકાઉન્ટ ઓફ હિઝ કેરલેસનેસ હી વોઝ ડિસમિસ્ડ। તેની બેદરકારીના લીધે તેને બરખાસ્ત કરવામાં આવ્યો। ઓન એકાઉન્ટ ઓફ હિઝ કેરલેસનેસ હી વોઝ ડિસમિસ્ડ। તેની બેદરકારીના લીધે તેને બરખાસ્ત કરવામાં આવ્યો। બીજો એક્ઝામ્પલ લઈએ। યુ આર પ્રમોટેડ ઓન એકાઉન્ટ ઓફ યોર ઓનેસ્ટી। તમારી ઈમાનદારીના કારણે તમને બઢતી મળી છે। યુ આર પ્રમોટેડ ઓન એકાઉન્ટ ઓફ યોર ઓનેસ્ટી। તમારી ઈમાનદારીના કારણે તમને બઢતી મળી છે। આથી દોસ્તો, એકાઉન્ટ ઓફનો મતલબ થશે ના કારણે। હવે દોસ્તો આગળ જોઈએ। એકોર્ડન્સ વિથ ના અનુસાર। એકોર્ડન્સ વિથ ના અનુસાર એક્ઝામ્પલ લઈએ। ધ ન્યૂ બુક્સ આર પ્રિપેર્ડ ઇન એકોર્ડન્સ વિથ ન્યૂ સિલેબસ। નવા માળખા અનુસાર નવા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે। ધ ન્યૂ બુક્સ આર પ્રિપેર્ડ ઇન એકોર્ડન્સ વિથ ન્યૂ સિલેબસ।
નવા માળખા અનુસાર નવા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. બીજો એક્ઝામ્પલ લઈએ. વી વેર હેલ્પ ઇન એકોર્ડન્સ વિથ અવર નીડ્સ. અમારી જરૂરિયાતો અનુસાર અમને મદદ કરવામાં આવી. વી વેર હેલ્પ ઇન એકોર્ડન્સ વિથ અવર નીડ્સ. અમારી જરૂરિયાતો અનુસાર અમને મદદ કરવામાં આવી હતી. આગળ લઈએ દોસ્તો. ઓવિંગ ટુ, ના લીધે અથવા ના કારણે. દાખલા તરીકે, ઓવિંગ ટુ લેક ઓફ ફંડ્સ વી સ્ટોપ અવર મિશન. ભંડોળના અભાવને લીધે અમે અમારા મિશનને રોકીએ છીએ. ઓવિંગ ટુ લેક ઓફ ફંડ્સ વી સ્ટોપ અવર મિશન. ભંડોળના અભાવને લીધે અમે અમારા મિશનને રોકીએ છીએ. બીજો એક્ઝામ્પલ લઈએ. ઓવિંગ ટુ હિઝ સપોર્ટ વી રીચ હિયર. તેના ટેકાને લીધે અમે અહીં પહોંચ્યા. ઓવિંગ ટુ હિઝ સપોર્ટ વી રીચ હિયર. તેના ટેકાને લીધે અમે અહીં પહોંચ્યા. દોસ્તો આગળ જોઈએ. બાય મીન્સ ઓફ, ના દ્વારા અથવા ની મદદથી. ખાસ કરીને કોઈ સાધનની મદદ લેવામાં આવતી હોય ત્યારે બાય મીન્સ ઓફનો પ્રયોગ થાય છે. દાખલા તરીકે, બાય મીન્સ ઓફ ક્રેન એ કાવ વોઝ ગોટન આઉટ ધ વેલ. ક્રેનની મદદથી ગાયને કૂવાની બહાર કાઢવામાં આવી. બાય મીન્સ ઓફ ક્રેન એ કાવ વોઝ ગોટન આઉટ ધ વેલ. ક્રેનની મદદથી ગાયને કૂવાની બહાર કાઢવામાં આવી. બીજું એક્ઝામ્પલ લઈએ. બાય મીન્સ ઓફ કોમ્પ્યુટર યુ કેન સોલ્વ મેની પ્રોબ્લેમ્સ. કોમ્પ્યુટર દ્વારા તમે ઘણા પ્રશ્નો હલ કરી શકો. બાય મીન્સ ઓફ કોમ્પ્યુટર યુ કેન સોલ્વ મેની પ્રોબ્લેમ્સ. કોમ્પ્યુટર દ્વારા તમે ઘણા પ્રશ્નો હલ કરી શકો. દોસ્તો એટલે બાય મીન્સ ઓફ એનો મતલબ થાય છે ના દ્વારા અથવા ની મદદથી. આગળ દોસ્તો જોઈએ. ઇન એડિશન ટુ એટલે ઉપરાંત અથવા ના સિવાય. ઇન એડિશન ટુ એટલે ઉપરાંત અથવા ના સિવાય. દાખલા તરીકે, ઇન એડિશન ટુ એ બંગલો વી હેવ 2 ફ્લેટ્સ. બંગલો ઉપરાંત અમારી પાસે 2 ફ્લેટ છે. ઇન એડિશન ટુ એ બંગલો વી હેવ 2 ફ્લેટ્સ. બંગલો ઉપરાંત અમારી પાસે 2 ફ્લેટ છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ઇન એડિશન ટુ સેલેરી વી આર પેઇડ ફોર ઓવર ટાઈમ. પગાર ઉપરાંત અમને ઓવર ટાઈમની પણ ચૂકવણી કરવામાં આવે છે. ઇન એડિશન ટુ સેલેરી વી આર પેઇડ ફોર ઓવર ટાઈમ. પગાર ઉપરાંત અમને ઓવર ટાઈમની પણ ચૂકવણી કરવામાં આવે છે. એટલે દોસ્તો ઇન એડિશન ટુ એટલે ઉપરાંત અથવા ના સિવાય એવો એનો અર્થ થાય છે. દોસ્તો આગળ જોઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ સમય જતાં. ઇન કોર્સ ઓફ ટાઈમ સમય જતાં. દાખલા તરીકે, ઇન કોર્સ ઓફ ટાઈમ વી વિલ ગેટ યુઝ ટુ લીવ નોર્મલ લાઈફ. સમય જતાં આપણે સાહજિક જીવન જીવવા ટેવાઈ જઈશું. ઇન કોર્સ ઓફ ટાઈમ વી વિલ ગેટ યુઝ ટુ લીવ નોર્મલ લાઈફ. સમય જતાં આપણે સાહજિક જીવન જીવવા ટેવાઈ જઈશું. બીજું એક્ઝામ્પલ લઈએ. ઇન કોર્સ ઓફ ટાઈમ એવરીથિંગ ઇઝ ફોરગોટન. સમય જતાં બધું ભૂલાઈ જાય છે. ઇન કોર્સ ઓફ ટાઈમ એવરીથિંગ ઇઝ ફોરગોટન. સમય જતાં બધું ભૂલાઈ જાય છે. દોસ્તો ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે સમય જતાં એવો એનો અર્થ થાય છે. હવે દોસ્તો આગળ જોઈએ આપણે. ઇન ઓર્ડર ટુ ના હેતુથી અથવા ના આશયથી. ઇન ઓર્ડર ટુ ના હેતુથી અથવા ના આશયથી. દાખલા તરીકે, ઇન ઓર્ડર ટુ હેલ્પ યુ વી આર હિયર. તમને મદદ કરવાના આશયથી અમે અહીં છીએ. ઇન ઓર્ડર ટુ હેલ્પ યુ વી આર હિયર. તમને મદદ કરવાના આશયથી અમે અહીં છીએ. બીજું એક્ઝામ્પલ લઈએ. ઇન ઓર્ડર ટુ કોપ ધ સિચ્યુએશન ગવર્મેન્ટ ટુક હાર્ડ સ્ટેપ્સ. પરિસ્થિતિને પહોંચી વળવાના હેતુથી સરકારે કડક પગલાં ભર્યા. ઇન ઓર્ડર ટુ કોપ ધ સિચ્યુએશન ગવર્મેન્ટ ટુક હાર્ડ સ્ટેપ્સ. પરિસ્થિતિને પહોંચી વળવાના હેતુથી સરકારે કડક પગલાં ભર્યા. દોસ્તો એટલે ઇન ઓર્ડર ટુનો અર્થ થાય છે ના હેતુથી અથવા ના આશયથી. હવે દોસ્તો આગળ લઈએ. એકોર્ડિંગ ટુ ના મત મુજબ અથવા ના પ્રમાણે. એકોર્ડિંગ ટુ ના મત મુજબ અથવા ના પ્રમાણે. દાખલા તરીકે, વી વિલ બી પેડ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ધ ગવર્મેન્ટ. સરકારના નિયમ પ્રમાણે અમને ચૂકવવામાં આવશે. વી વિલ બી પેડ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ ધ ગવર્મેન્ટ. સરકારના નિયમ પ્રમાણે અમને ચૂકવવામાં આવશે. એકોર્ડિંગ ટુ મી વી શુડ લીવ નાવ.
મારા મત મુજબ આપણે હવે નીકળવું જોઈએ. એકોર્ડિંગ ટુ મી વી શુડ લીવ નાવ. મારા મત મુજબ આપણે હવે નીકળવું જોઈએ. દોસ્તો એટલે એકોર્ડિંગ તો અર્થ છે ના મત મુજબ અથવા ના પ્રમાણે. હવે લઈએ બીકોઝ ઓફ એટલે ના કારણે. બીકોઝ ઓફ એટલે ના કારણે. દાખલા તરીકે હી વોઝ રિમૂવડ બીકોઝ ઓફ હિઝ બેડ બિહેવિયર. તેના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો. હી વોઝ રિમૂવડ બીકોઝ ઓફ હિઝ બેડ બિહેવિયર. તેના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો. બીજું એક્ઝામ્પલ લઈએ. બીકોઝ ઓફ માય ઇલનેસ આઈ કુડન્ટ એટેન્ડ. મારી બીમારીને કારણે હું હાજરી આપી ન શક્યો. બીકોઝ ઓફ માય ઇલનેસ આઈ કુડન્ટ એટેન્ડ. મારી બીમારીને કારણે હું હાજરી આપી ન શક્યો. દોસ્તો એટલે બીકોઝ ઓફનો મતલબ થાય છે ના કારણે. હવે દોસ્તો આગળ જોઈએ. ઓન ધ ઈવ ઓફ ની પૂર્વ સંધ્યાએ. ઓન ધ ઈવ ઓફ ની પૂર્વ સંધ્યાએ. દાખલા તરીકે ઓન ધ ઈવ ઓફ રિપબ્લિક ડે ધ પ્રાઇમ મિનિસ્ટર એડ્રેસ ધ નેશન. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાને દેશને સંબોધન કર્યું. ઓન ધ ઈવ ઓફ રિપબ્લિક ડે ધ પ્રાઇમ મિનિસ્ટર એડ્રેસ ધ નેશન. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાને દેશને સંબોધન કર્યું. દોસ્તો એટલે ઓન ધ ઈવ ઓફનો મતલબ થાય છે ની પૂર્વ સંધ્યાએ. હવે દોસ્તો છેલ્લું લઈએ. વિથ એ વ્યૂ ટુ ના ઉદ્દેશથી અથવા ના હેતુથી. વિથ એ વ્યૂ ટુ ના ઉદ્દેશથી અથવા ના હેતુથી. દાખલા તરીકે વિથ એ વ્યૂ ટુ મેકિંગ કેરિયર મેની સ્ટુડન્ટ્સ ગો એબ્રોડ. કારકિર્દી બનાવવાના હેતુથી ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. વિથ એ વ્યૂ ટુ મેકિંગ કેરિયર મેની સ્ટુડન્ટ્સ ગો એબ્રોડ. કારકિર્દી બનાવવાના હેતુથી ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. બીજું એક્ઝામ્પલ લઈએ. વિથ એ વ્યૂ ટુ બિંગ હેલ્પફુલ આઈ કેમ હિયર. મદદરૂપ થવાના હેતુથી હું અહીં આવ્યો. વિથ એ વ્યૂ ટુ બિંગ હેલ્પફુલ આઈ કેમ હિયર. મદદરૂપ થવાના હેતુથી હું અહીં આવ્યો. દોસ્તો એટલે વિથ એ વ્યૂ ટુનો મતલબ થશે ના ઉદ્દેશથી અથવા ના હેતુથી. દોસ્તો અમારા વિડીયો દ્વારા આપને જરૂરથી કંઈક શીખવા મળતું હશે. દોસ્તો અમારા વિડીયો દ્વારા આપને કંઈક શીખવા મળતું હોય તો જરૂરથી લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા તમામ ગ્રુપમાં જરૂરથી શેર પણ કરજો. દોસ્તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.